નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। રિતિક રોશનની છૂટાછેડાના બદલામાં સુઝેન ખાને 400 કરોડની એલિમની માંગી, બહેને કર્યો મોટો ખુલાસો। ઇઝરાયલના હુમલાના ડરથી મોજતબા ખામેનેઈના પિતા અયુતાલ્લાહની દફનવિધિમાં સામેલ નહીં થાય પુત્ર। મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ગત રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન આકાશી આફત ઉતરી, કડાકા ભડાકા સાથે માત્ર 2 જ કલાકમાં આશરે 8 ઇંચ વરસાદ ખાબક્યો। ચમત્કાર થઈ ગયો, વેનેઝુએલામાં ભૂકંપના 8 દિવસ બાદ પણ કાટમાળમાંથી ગાઢ જીવતો નીકળ્યો, 7 દેશોની ટીમે બચાવ્યો। ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, વલસાડમાં માત્ર 2 કલાકમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 6 ઇંચથી 8 ઇંચ વરસાદ સુધી વધુ નોંધાયો। યુઝર નેમ ફીચર પર સરકાર સતર્ક થઈ, વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને ફટકારવામાં આવી નોટિસ। રામ મંદિરમાં દાન ચોરી બાદ કેવી રીતે થઈ ભાગ બટાઈ, ટીનુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં થયો મોટો ખુલાસો। મોદી કેબિનેટમાંથી 2 દિગ્ગજોનું પતું કપાય તેવી અટકળો સેવાઈ રહી છે, નીતિન ગડકરીના પ્રમોશનની પણ શક્યતા સામે આવી। હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત ફેલાઈ, 9 લોકોના મોત થયા અને 50થી વધુ માર્ગો બંધ થયા। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટ્યા છતાં દેશમાં પેટ્રોલ ડીઝલ સસ્તું નહીં થવાના સંકેત દેખાઈ રહ્યા છે। રામ મંદિર દાન ચોરીનો મામલો સામે આવ્યો, ચંપતરાય અનિલ મિશ્રાની મુશ્કેલી વધી, ટ્રસ્ટની નોટિસ અને એફઆઈઆર સુધી પહોંચ્યો મામલો। હવે વાલીઓએ આપવો પડશે સાથ, સીબીએસઈનો નવો નિયમ લાગુ કરવામાં આવતા 2026-27 માટે નવું પેરેન્ટિંગ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું। ઈપીએફઓના કરોડો ખાતા ધારકો માટે સારા સમાચાર, આવતીકાલથી પીએફ ખાતામાં જમા થશે વ્યાજ। અયોધ્યા રામ મંદિર દાન ચોરી કૌભાંડમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ, કોંગ્રેસનો પીએમ મોદીને લખવામાં આવ્યો પત્ર। હોર્મુઝની કટોકટી ટળી તો હવે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઓછા થશે તે હવે કેન્દ્રીય મંત્રીએ આપ્યો આંચકાજનક જવાબ। નીટ અને જીમાં મોટા ફેરબદલ કરવામાં આવશે, કોલેજ એડમિશનના બોર્ડના માર્ક્સને 50% ભારણ આપવાની તૈયારીમાં સરકાર। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।